ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ, ઘણું બધું ભણી ચૂક્યા છીએ. આજે આપણે ઉદાહરણ 4.2 ભણવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો આમાં એક ઉદાહરણ સ્વરૂપે આપેલું છે, પણ એમાં જે સમીકરણો એટલે કે જે આપણે સમીકરણો મેળવીએ છીએ એનો ઉપયોગ બીજા પ્રકારના દાખલાઓ સોલ્વ કરવામાં ઉપયોગ કરવાનો છે. એટલે આમ જો ને તો એક થિયોરિટિકલ વસ્તુ જ છે, પણ એને એ લોકો ઉદાહરણના સ્વરૂપમાં મૂકી છે. અહીંયા જે સૂત્રો મેળવીએ છીએ એનો આપણે બીજા દાખલાઓ સોલ્વ કરવામાં ઉપયોગ કરવાનો છે. 12 સાયન્સમાં પણ આનો ઉપયોગ છે. એટલે ખાસ સમજો, મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. બરાબર. આના 2 થી 3 સમીકરણો જે આવશે એ આપણે 12મા ધોરણમાં પણ ખાસ ઉપયોગી છે, એટલે ખાસ ધ્યાન આપીને સમજો. જો રકમ આવી છે, આપેલ સદિશો એ અને બી ના પરિણામી સદિશનું માન એટલે મૂલ્ય, એટલે એ અને બી સદિશ છે, એનો પરિણામી સદિશ ધારો કે આર, તો આરનું મૂલ્ય ક્યાં સ્વરૂપમાં? બરાબર. એનું મૂલ્ય, માન અને દિશા, મતલબ પરિણામી સદિશનું મૂલ્ય, આરનું મૂલ્ય અને આરની દિશા ક્યાં સ્વરૂપમાં મેળવવાનું? તેમના માન અને તેમની વચ્ચેનો ખૂણો થીટાના પદમાં મેળવો. તેમના માન એટલે એ અને બીના માન અને તેમની વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો એ બી અને થીટાના સ્વરૂપમાં એ બીનો પરિણામી સદિશ એટલે એનો સરવાળો, પરિણામી સદિશ આરનું મૂલ્ય અને એની દિશા આપણે મેળવવાની છે. બરાબર ને? સદિશે આપણે ધારણા કરવાનું છે અને એના આધારે સમીકરણ મેળવવાનું છે. ઓકે, તો ધારો કે આપણે 2 સદિશ અહીં લઈ, એટલે આ સદિશ ઓપી અને આને હું કહી દઉં સદિશ એ. પરિણામી સદિશ મેળવવા માટે આપણે સબાચકોનાનો ઉપયોગ કરી, એટલે સામાન્ય બિંદુમાંથી 2 સદિશોને આપણે દોરી, તમને યાદ હોવું જોઈએ. એટલે આ ક્યુ એટલે આ સદિશ બી. તો અહીં સબાચકો આપણે પૂરો કરીએ તો આ મેં શું કર્યું, બીના શીર્ષ ઉપરથી એને સમાંતર રેખા અને એના શીર્ષ ઉપરથી બીને સમાંતર રેખા દોરી, એટલે 2 અહીં છેદે, આને કહી દઈએ આપણે એસ. તો આ સામાન્ય બિંદુમાંથી નીકળતો જે વિકર્ણ છે એ આપણે જાણીએ કે આપણે પરિણામી સદિશ આર આપે ને. સબાચકોનો નિયમ છે ને, સામાન્ય બિંદુમાંથી 2 સદિશોને દિશા અનુસાર દોરતા, તે 2ને બાજુ ગણી સબાચકો પૂરો કરો, તો સામાન્ય બિંદુમાંથી નીકળતો વિકર્ણ પરિણામી સદિશ આર આપેલા. આર એટલે ખરેખર એ વત્તા બી આપણે લખી નાખી. તો આર બરાબર ખરેખર શું છે? એ પ્લસ બી છે. એ બી વચ્ચેનો જે ખૂણો છે એ થીટા છે. એ અને બી વચ્ચેનો જે ખૂણો આપેલો છે એ થીટા છે. તો હવે પરિણામી સદિશ આરનું મૂલ્ય અને આરની દિશા એટલે ધારો કે એમ કહું કે એ સાથે કેટલા અંશના ખૂણે છે, એટલે દિશાને આપણે આલ્ફાનું મૂલ્ય ગોતશું. બરાબર. તો પહેલાં જે આપણે પરાક્રમ કર્યું છે, મતલબ જે દોર્યુંનું વર્ણન લખવાનું, તો અહીં આકૃતિમાં ઓપી સદિશ એ તથા ઓક્યુ સદિશ બી છે. અહીં સબાચકો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરતા વિકર્ણ OS પરિણામી સદિશ આર દર્શાવે છે તથા પરિણામી સદિશની દિશા આલ્ફા છે. ઇન શોર્ટ કે એ સાથે બનાવેલો ખૂણો આલ્ફા છે. હવે આપણે આગળની પ્રક્રિયાને સમજવા માટે શું કરીએ સમજો. તો ખરેખર આ ઓપી છે ને આમ આગળ લંબાવીએ તો એસમાંથી અહીંયા ઓપી ઉપર લંબ દોરીએ એસએન. તો મિત્રો આ ખૂણો થીટા જ હોય ને, કારણ કે અહીંયા ખૂણો થીટા હોય એ બી વચ્ચે, તો આ ખરેખર આમ જોવો તો આ બી જ કહેવાય. પછી આને એ ન કહી દેતા. અહીંયા ખૂણો કેટલો થાય? એની દિશા અને બીની દિશા વચ્ચે ખૂણો થીટા બે થાય. તો એવા સંજોગ મેં આ લંબ જે દોર્યો ઓપી રેખા ઉપર આ એસએન લંબ દોર્યો, તો હવે તમે આખું જોયું છે આ બી છે, આ થીટા છે, તો આ થીટાની સામેની બાજુ હોય તો સામેની બાજુ છેદમાં કરને વિચારો, ખરેખર આ એસએન છે ને એવું મળે ખબર તમને કે બી સાઈન થીટા મળે. કેટલું મળે?
બી સાઇન થીટા, અને આ જે મળે શું મળે ખબર, બી કોસ થીટા, આટલું પીએન. હવે એ જ રીતના હું પીમાંથી ઓએસ ઉપર પીએમ લંબ દોરું, અહીંયા લંબ દોરું, સમજ તો આપણે પીએમ ક્લિયર થાય છે. હવે એવા સંજોગોમાં અહીંયા જે ખૂણો છે એ ધારો કે આ ખૂણો જે કાંઈ છે એને આપણે શું કહી દઈએ, બીટા. બરાબર, એ લોકોએ આકૃતિમાં જે આપણને આપ્યું છે એ મુજબ જ આપણે એ ખૂણાને શું કરી નાખી, બીટા તરીકે આપણે ધારણા કરી લઈએ. તો હું આને જો બીટા લઉં તો એવા સંજોગોમાં આની કિંમત, આ સમજ, આ મૂલ્ય અહીંયા સમજો અહીં 90 છે, આ ખૂણો કેટલો છે 90, એટલે આ કર્ણ થયો. તો આ બીટા માટે આ શું કહેવાય, સામેની બાજુ કહેવાય કે નહીં, આનું ખૂણો બી છે, એટલે આ ખરેખર શું બતાવે તમને, બી સાઇન બીટા બતાવે. શું બતાવે, બી સાઇન બીટા. એ મોટું બી કોસ બીટા થાય, પણ એની આપણે જરૂર પડશે ત્યારે વાત. બરાબર છે, ક્લિયર થાય છે. એટલે આટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ. હવે આ જ વસ્તુ જો આલ્ફાના સ્વરૂપમાં લખ્યું હોય, આ જ રેખાને, તો અહીંયા એ છે, આ આલ્ફા છે, આ સામેની બાજુ આ કર્ણ છે, તો આને એ સાઇન આલ્ફા પણ કહેવાય. ક્લિયર થાય ને, બધું જે કંઈ નામકરણ કર્યું એ સમજમાં આવ્યું. ઓકે, તો આપણે અહીંયા સુધી વર્ણન લખ્યું. હવે આપણે શું લખ્યું, હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓપી પર રેખા પર, ઓપી રેખા પર એમ લખ્યું, એસએન લંબ લેતા, તે જ રીતે કેના ઉપર, ઓએસ પર કોણ લંબ લીધો, પીએમ લંબ લેતા. આપણે લંબ લીધો. તો હવે આકૃતિ પરથી અહીં પરિણામી સદિશ આરનું મૂલ્ય, આરનું માન, જો આરનું માન એટલે ઓએસ શું બતાવે છે આપણને, આરનું મૂલ્ય થાય મિત્રો. તો આકૃતિ પરથી આરનું માન, ત્રિકોણ OSN માટે તમે વિચારો, આરનું માન ત્રિકોણ OSN પરથી, તો એ કાટકોણ ત્રિકોણ છે કયો, OSN પરથી. તો આર એટલે આ કર્ણ, તો કર્ણ એટલે શું થાય, બે બાજુના વર્ગનો સરવાળાનું વર્ગમૂળ. તો OSN પરથી આર બરાબર અંડરરૂટ શું લખી શકાય, ON² પ્લસ SN² થાય, ON² પ્લસ SN². પણ આકૃતિ પરથી ON એટલે આપણે બે ભાગમાં લખીને OP પ્લસ PN. તો આકૃતિ પરથી ON એટલે શું થશે, OP પ્લસ PN. તો OP એટલે એ પોતે, OPનું મૂલ્ય ગણો તો OPનું મૂલ્ય કેટલું હોય, એના મૂલ્ય જેટલું, એટલે O થી P એટલે એ સદિશ એટલે એનું મૂલ્ય જ એટલું, વત્તા PN એટલે બી કોસ થીટા, તો બી કોસ થીટા, OP એટલે એ અને PN એટલે બી કોસ થીટા. ક્લિયર થયું. અને તથા SN એટલે શું, તો આકૃતિ SN એટલે શું થાય, બી સાઇન થીટા. આ થીટા હોય, આ બી હોય, એટલે આ શું થાય, સામેની બાજુ બી સાઇન થીટા. તો આ બે કિંમત અહીંયા મૂકી દઈ. તો માટે બરાબર આપણે પહેલાં આને મેળવી લઈએ. આલો ખાલી ON² વત્તા SN² બરાબર શું લખાય, તો A વત્તા બી કોસ થીટાનો વર્ગ વત્તા બી સાઇન થીટાનો વર્ગ. મેં શું કર્યું, અહીંયા ONની કિંમત મૂકી, આ બેની કિંમત જો અલગથી ગોતીએ છીએ. હવે આનું વિસ્તરણ કરો શું થાય, A² પ્લસ 2AB કોસ થીટા વત્તા B² કોસ² થીટા થાય ને, પૂર્ણ વર્ગ પદાવલી અનુસાર વિસ્તરણ કરો એટલે પહેલાંનો વર્ગ વત્તા 2AB બેનો ગુણાકાર વત્તા અંતિમ બંધનો વર્ગ, ને અહીંયા ખાલી બી સાઇન થીટા, તો વત્તા શું થાય, B² સાઇન² થીટા. તો આને લખાય A² વત્તા 2AB કોસ થીટા વત્તા અહીંયા B² કોમન કાઢો તો કાઉન્સમાં શું આવે, cos² થીટા વત્તા sin² થીટા. તો cos² વત્તા sin² થીટા એટલે તમે 10માં ભણી ગયા 1 થાય. તો આ પદને આમ લખીએ કે A² વત્તા B² આગળ લખ્યું, ઓલું તો 1 થઈ ગયું, તો વત્તા 2AB cos થીટા. તો આ આપણને શું મળ્યું, ON² વત્તા SN² ની કિંમત અહીં મૂકી દઈ.
તો માટે આર બરાબર શું લખાય? વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab cos થીટા. ખૂબ જ અગત્યનું એક સમીકરણ મળ્યું વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનું સમીકરણ. 12 સાયન્સમાં બહુ જ ઉપયોગી. એટલે જો આને યાદ એવી રીતના રાખજો, ખાસ અહીં જો સમજાવો આકૃતિ મુજબ, કે જ્યારે કોઈ સદિશ એ અને બી હોય, જ્યારે કોઈ સદિશ એ અને બી હોય, એમની વચ્ચેનો ખૂણો થીટા હોય, તો એનો પરિણામી સદિશ આરનું મૂલ્ય યાદ રાખો, વર્ગમૂળમાં પેલાનો વર્ગ. એ અને બીને આપણે ગમે ને પેલું કે ગમે ને બીજું કહ્યું. ટૂંકમાં બે સદિશો અને એની વચ્ચેનો ખૂણો થીટા જાણતા હોય, એટલે કે બે સદિશોનું મૂલ્ય અને એની વચ્ચેનું ખૂણો થીટાનું મૂલ્ય જાણતા હોય, તો આપણો પ્રશ્ન જો ફરીવાર કહો, પરિણામી સદિશનું માન અને દિશા, તેના માન, કોના માન? એ અને બીના માન અને એની વચ્ચેનો ખૂણો થીટાના સ્વરૂપમાં મેળવવાનું છે. તો આપણને આરનું મૂલ્ય એ અને બી ને થીટાના સ્વરૂપમાં મળી ગયું ને. એ બી અને થીટા જાણતા એને મૂકી દો એટલે તમને આરનું મૂલ્ય મળી જાય. સમજાય? એટલે બે સદિશો એની વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય ગોતવા માટેનું સમીકરણ ખાસ યાદ રાખો, વર્ગમૂળમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 બેનો ગુણાકાર ઇન્ટુ કોસ થીટા, જ્યાં થીટા એટલે એ અને બી વચ્ચેનો ખૂણો. આ જે છે એને કોસાઇનનો નિયમ કહેવાય મિત્રો, કોસાઇનનો નિયમ. બે સદિશ સરળ માટે કોસાઇનનો નિયમ શું? એટલે આ એનો નિયમ થાય. હવે એની દિશા તરફ જવું છે, બરાબર? પણ એ પહેલાં એનો એક સાઇનનો નિયમ અને એના આધારે દિશા. હવે સાઇનનો નિયમ શું થશે એ સમજો. તો આકૃતિ પરથી ત્રિકોણ OSNમાં, તમે આકૃતિમાં OSN આ આકૃતિ જુઓ આખી, બરાબર? તો એ આકૃતિમાં જે ખરેખર SN છે, હું આકૃતિ આખો વિચારું આ, તો એવા સમયે કર્ણકોણ થાય આર, આ ખૂણો કેટલો થાય? આર આલ્ફા. તો આ જે મૂલ્ય છે SN, એને કેમ લખીએ કે આર સાઇન આલ્ફા લખાય. એટલે OSN આખામાં વિચારું તો SN બરાબર શું લખાય? આર સાઇન આલ્ફા. આને સમીકરણ 1 કહી દે, આને હવે કહી દે 2. અને એ જ રીતના ત્રિકોણ ખાલી આટલો વિચારો PSNમાં, તો એમાં SN એટલે શું લખાય? તો આ આકૃતિમાં આપણે લખ્યું છે બી સાઇન થીટા, સમીકરણ નંબર 3. તો સમીકરણ 2 અને 3 સમાન મળ્યા ને, તો 2 અને 3 પરથી શું લખાય કે આર સાઇન આલ્ફા બરાબર બી સાઇન થીટા. તો સાઇન થીટાને આલ્ફાના છેદમાં લઈ જાવ એટલે એક પદ મળે આપણને કે આરના છેદમાં સાઇન થીટા બરાબર બીના છેદમાં સાઇન આલ્ફા. સમીકરણ નંબર 4. રેડી? અહીંયા સુધી ક્લિયર? શું કર્યું? આખો ત્રિકોણ OSNમાં SNની કિંમત તો આર સાઇન આલ્ફા, કર્ણ ગુણાકારનો સાઇન થીટા, અને આટલા ત્રિકોણમાં SNની કિંમત તો બી સાઇન થીટા. એમાંથી આપણે આરના છેદમાં થીટા લઈ ગયા અને બીના છેદમાં સાઇન આલ્ફા. એટલે સમીકરણ નંબર 4. હવે એ જ રીતના અહીંયા તો શું દેખાય? હું જ્યારે એમ વિચાર કરું OMP, ખાલી આટલો ત્રિકોણ લઉં તો PM બરાબર શું છે? આપણે લખ્યું છે શું થયું? એ સાઇન આલ્ફા. OMPમાં હું PM લખું તો કર્ણ એ આલ્ફા, તો શું લખાય? એ સાઇન આલ્ફા. પણ એની જગ્યાએ MSPમાં હું આ PMની કિંમત લખું તો અહીં બી ને બીટા, તો શું લખાય? બી સાઇન થીટા. તો તે જ રીતે આકૃતિ પરથી ત્રિકોણ સમજો, હું કહું છું OMPમાં જો તમે PM ને લ્યો તો શું લખાશે? એ સાઇન આલ્ફા. તો આ PM એ સાઇન આલ્ફા, એને કીધી સમીકરણ નંબર 5. અને ત્રિકોણ આ જે લેશો QMPS અથવા તો PMSમાં હું જો PM વ્યાખ્યાયિત કરું તો એ થશે બી સાઇન બીટા. શું થશે? બી સાઇન થીટા. તો આ 5 અને 6 પરથી સમીકરણ 5 અને 6 પરથી તો બે સરખું છે, તો શું લખાય? એ સાઇન આલ્ફા બરાબર બી સાઇન બીટા. તો બીટા ના બદલે આલ્ફા ના બદલે તો એના છેદમાં સાઇન બીટા બરાબર બીના છેદમાં સાઇન આલ્ફા. સમીકરણ નંબર 7.
તો વિદ્યાર્થી મિત્રો આજે સમીકરણ 7 અને આ 4 છે એમાં જોવો જી શું થયું કે જમણી બાજુ બી સાઇન બી અપન સાઇન અલ્ફા બી અપન સરખામણી છે કે નહીં, તો એનો મતલબ આ ત્રણેય સમાન થાય ને. તો સમીકરણ 6 અને 7 પરથી તો શું લખાય, એના છેદમાં સાઇન બીટા બીના છેદમાં સાઇન આલ્ફા બરાબર આરના છેદમાં સાઇન થીટા. આ ખૂબ જ અગત્યનું બીજું સમીકરણ મળ્યું છે, 12મા ધોરણમાં ખૂબ ઉપયોગી થઈ છે. બરાબર, કે જેને શું કહેવાય, સાઇનનો નિયમ. શું કહેવાય, સબાચકોમાં સાઇનનો નિયમ. આ કોસ સાઇનનો નિયમ, કે એમાં કોસ વિધિ આવે આ મૂલ્ય માટે. બરાબર, હવે આમાંથી કોઈ પણ બેને સરખાવીને તમે આલ્ફા, જો આલ્ફા છે ને એ પરિણામી દિશા છે. આપણે પરિણામી સદિશની દિશા એ સાથે આલ્ફા છે એ દિશ ગોતવા માટે કે તમે આ બેન સરખાવી દો, જે એક સમીકરણ મળશે આપણને. પણ ટૂંકમાં આને સાઇનનો નિયમ. હવે આ સમીકરણની વિશેષતાની હું આકૃતિ પર ખાસ સમજાવું. આલ્ફા બીટા અને થીટા શું છે વિદ્યાર્થી મિત્રો, જો આકૃતિમાં આલ્ફા ખૂણો શું છે, બીટા ખૂણો શું છે અને થીટા ખૂણો શું. જો તો થીટા છે એ બી વચ્ચેનો ખૂણો, ધ્યાન રાખજો. આલ્ફા છે એ અને આર વચ્ચેનો ખૂણો. કેની વચ્ચેનો ખૂણો છે, એ અને આર વચ્ચેનો ખૂણો. અને બીટા તમે વિચારો આમ લોજિકલી, જો આર ને આમ જ થાય ને, આરની દિશા આમ જ થાય. સમજો, અને બી જે આ છે બી, તો એ જ આ બી છે ને, એટલે બીની દિશા આ થાય, તો આ ખૂણો એ બીટા જ થાય ને. આ બીટા હોય તો આ બીટા. એટલે અહીંયા સમજો આલ્ફા શું છે, એ અને આર વચ્ચેનો ખૂણો. થીટા શું છે, એ અને બી વચ્ચેનો ખૂણો. બીટા શું છે, આર અને ખરેખર આરની દિશા છે ને આ બીની દિશા, આર અને બી વચ્ચેનો ખૂણો. તો હવે અહીંયા ગૂઢ રહસ્ય જુઓ કે આપણી પાસે 3 સદિશ છે, એ બી અને આર. આપણી પાસે 3 ખૂણા છે, થીટા આલ્ફા અને બીટા. હવે તમે જો અહીંયા તમને કઈ વિશેષતા દેખાય કે એ છે ને એ અત્યારે છેદમાં સાઇન બીટા છે. મતલબ સમજો શું થયું ખબર, કે સદિશ એ ત્યારે છેદમાં સાઇન બીટા, એનો મતલબ કે કોની વચ્ચેનો ખૂણો, આર અને બી વચ્ચેનો ખૂણો. ટૂંકમાં સદિશ એ તો નીચે ખૂણો કોનો, આર અને બી વચ્ચેનો. એટલે એ સિવાયના 2 સદિશ વચ્ચેનો ખૂણો થયો ને. 3 સદિશ છે, એ આર અને બી. તો અહીં એ લખો ત્યારે છેદમાં સાઇન બીટા આવે, મતલબ કે આર અને બી વચ્ચેનો ખૂણો. ટૂંકમાં એ સિવાયના 2 સદિશ વચ્ચેનો ખૂણો. એમ બી લખ્યું છે અહીં આલ્ફા આવ્યો, તો આલ્ફા એટલે એ અને આર વચ્ચેનો ખૂણો, મતલબ સદિશ બી છેદમાં ઈ સિવાયના 2 સદિશ વચ્ચેનો ખૂણો. અને આર ત્યારે થીટા, મતલબ કે એ અને બી વચ્ચેનો ખૂણો. એટલે આ સૂત્રનું રહસ્ય સમજાય છે કે ભાઈ કોઈ પણ ત્રિકોણ, જ્યારે કોઈ સદિશ ત્રિકોણ બનાવે, કોઈ પણ સદિશ જ્યારે ત્રિકોણ બનાવે ત્યારે એની કોઈ પણ એક બાજુનું મૂલ્ય થયું ને, એ એટલે કોઈ એક બાજુનું જ મૂલ્ય થયું. સમજાય, અહીંયા ત્રિકોણ બનાવે, માની લો આ સદિશ છે એ ને અહીંથી સદિશ બી ને આર, એટલે ત્રિકોણ જ બેનો કહેવાય કે નહીં. હું જ્યારે એ લખું ને ત્યારે ખૂણો કયો લેવાનો, એ સિવાયના 2 સદિશ વચ્ચેનો છેદમાં. બી લખું ત્યારે એ સિવાયના 2 સદિશ વચ્ચેનું સાઇન ખૂણો. આર લખું ત્યારે સિવાયના 2 એટલે થીટા, સાઇન થીટા લખું. સમજાય, એટલે ત્રિકોણ જ્યારે કોઈ 3 સદિશ ત્રિકોણ બનાવે ત્યારે કોઈ પણ એક બાજુ છેદમાં એ સિવાયના 2 સદિશો વચ્ચેનો ખૂણો. હવે જો સદિશો વચ્ચેનો ખૂણો શબ્દ ખાસ મિત્રો એ સમજવા જેવો છે, એટલે સદિશોની દિશા વચ્ચેનો ખૂણો. બરાબર, ખાસ ક્લિયર કરજો. એ સદિશોની દિશા વચ્ચેનો ખૂણો, એને 2 સદિશો વચ્ચેનો ખૂણો કહેવાય. એમ દાખલા આવશે ત્યારે વધારે ડિટેલ ચર્ચા કરશું. તો આપણે આને કોસનો નિયમ અને સાઇનનો નિયમ. હવે આપણે દિશા ગોતવી છે. દિશા માટે પહેલાં આપણે ધારણા કરી. હવે ધારો કે પરિણામી સદિશ આર સદિશ એ સાથે આલ્ફા કોણ રચે છે. હવે મારે એનો મતલબ આલ્ફાનું સૂત્ર મેળવવું. તેના માટે એક સૂત્ર અહીંથી મળી જાય કે સમીકરણ 8 પરથી જ, બરાબર, શું લખાય કે આરના છેદમાં સાઇન થીટા બરાબર બીના છેદમાં સાઇન આલ્ફા. તો માટે સાઇન આલ્ફા બરાબર બી અપોન આર સાઇન થીટા. જો તમે આરની કિંમત મળી ગઈ, બી જાણતો હોય, થીટા જાણતો હોય, કંઈથી મળી જાય. વધારામાં એક સૂત્ર જે ખૂબ મોટા ભાગે ઉપયોગ થઈ ગયા આકૃતિમાં, ટેન આલ્ફા. આલ્ફા શોધવાનું એક સૂત્ર થઈ જ ગયું કે સાઇન આલ્ફા બરાબર બીના છેદમાં આર સાઇન થીટા. બરાબર, આ સૂત્ર તો આપણને મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો. હવે વધારાનું એક સૂત્ર હું ટેન આલ્ફા વેખી લઉં. આકૃતિમાં ટેન આલ્ફા અહીંયા, તો આ આખો ત્રિકોણ થાય OSNમાં. એમાં ટેન આલ્ફા એટલે સામેની બાજુ એટલે SN, છેદમાં પાસેની બાજુ એટલે OP વત્તા PN. તો આકૃતિમાં શું લખાય કે ટેન આલ્ફા એટલે SN છેદમાં OP વત્તા PN. પણ
SN એટલે શું કે બી સાઇન થીટા છેદમાં ઓપી એટલે એ ને ઓલું શું થાય બી કોસ થીટા. તો આ સૂત્ર ઉપરથી પણ આપણે પરિણામી ખૂણો આલ્ફા એટલે પરિણામી સદિશનું મૂલ્ય એટલે દિશા ગોતી શકીએ. તો આ સૂત્રનો ઉપયોગ પણ 12મા ધોરણમાં ક્યાંક થાય એની જગ્યાએ આ પણ જાણી શકો. હજુ આ સૂત્રનો ઉપયોગ સમજજો કે હું જ્યારે આલ્ફાના સ્વરૂપમાં મતલબ શું કે મેં એ સાથે બનાવેલો ખૂણોને આલ્ફા કીધો છું. તો આ સૂત્ર જ્યારે રાખો પરિણામી મૂલ્ય ત્યારે શું થાય કે જેની સાથે તમે ખૂણો ધારણા કરો એ સિવાયના સદિશનું મૂલ્ય છેદમાં પરિણામી સદિશનું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા. થીટા એટલે એ બી વચ્ચેનો ખૂણો આપેલા બે સદિશ વચ્ચેનો ખૂણો. અહીં એવી રીતે યાદ રાખવું તમે જેની સાથે ખૂણો બનાવી એ સિવાયના સદિશ અને મારો આલ્ફા કોની સાથેનો ખૂણો એ સાથેનો તો મારે એમ લખવાનું બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ. માની લો આલ્ફા બી સાથેનો ખૂણો હોત ક્યાંય બી સાથેનો તો ફેર શું થાય ખબર અહીંયા એ સાઇન થીટા આવત અહીંયા બી આવત અને અહીંયા એ કોસ થીટા આવત. થીટા એટલે તો બે વચ્ચેનો ખૂણો અહીંયા સાઇન કોસ વિધિમાં કોઈ ચેન્જ થશે જ નહીં માત્ર એ બી બદલાશે. સમજાણું તમને કે અહીંયા ત્યારે આલ્ફા એટલે એ સાથે બનાવેલ ખૂણો એની જગ્યાએ બી સાથે હોય તો જ્યાં એ હોય ત્યાં બી આવી જાય બી હોય ત્યાં એ આવી જાય. એટલે આ બે સૂત્રો ઉપરથી તમને શું મળી જાય દિશા પણ મળી જાય. સમજો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર જે બોક્સ કર્યા એ યાદ રાખવાના છે. 8 નંબરનું આને કહેવાય કોસનો નિયમ આને કહેવાય સાઇનનો નિયમ. આ દિશા શોધવા માટેના સમીકરણ. ઓકે જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લેજો 2-3 વાર જોજો એટલે માંડ તમને આ દાખલો હરખો પચશે સમજાશે. એવો મસ્ત મજાનો દાખલો છે. સૂત્ર જે બોક્સમાં કર્યા છે એ યાદ રાખવાના છે. ઓકે રેડી તો એટલે જો આમ ઉદાહરણ સ્વરૂપે છે પણ આ થિયોરિટિકલી અને અથવા તો આ ઉદાહરણ તમને આમ 5 માર્કમાં પૂછાય એવું મસ્ત મજાનું છે. ઓકે રેડી. તો એના પછીનું ઉદાહરણનો દાખલો જ છે એ આપણે જોઈ લઈ. જો ઉદાહરણ 4.3 શું કીધું છે જુઓ. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 અંશના કોણે છે. મોટર બોટનો પરિણામી વેગ શોધો. જો પ્રશ્ન મોટર બોટનો પરિણામી વેગ છે પણ આમાં દિશા ગોતેલી છે એટલે આપણે દિશાને પણ દર્શાવશું. ઓકે તો ઉદાહરણ 4.3 તો પહેલાં જો વિદ્યાર્થી આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશા આપણે શીખી ગયા છીએ એટલે પહેલાં એને દોરી નાખી બરાબર. આ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. હવે સમજો અહીંયા જે મોટર બોટ છે એ ઉત્તર દિશામાં છે આ બી વી કરી નાખી મોટર બોટ આ દિશામાં છે. પ્રવાહનો વેગ છે દક્ષિણથી પૂર્વ તરફ 60 અંશના ખૂણે એટલે આ ખૂણો કેટલાનો 60 સમજાય અને એને આપણે વીસી કીધું છે. એટલે આ આપણા માટે કેના માટે પ્રવાહનો વેગ. તો
તો પરિણામી સદિશ ક્યાં આવે? તો આપણે એનો સભાજકો પૂરો કરવો પડે. એટલે પરિણામી સદિશ કોને કહેવાય? આને. સ્વાભાવિક છે. એટલે આ આપણો પરિણામી વેગ થયો. અને હવે એને દિશા લે. ધારો કે બોટના વેગની દિશા સાથે એને ફાઈ ખૂણો બનાવ્યો તો હું ફાઈ ગોતીશ દિશા નક્કી કરવા માટે. પણ ત્યારે મેં બોટના વેગ સાથે અથવા તો ઉત્તર દિશા સાથે ફાઈ ખૂણો બનાવ્યો. હવે આકૃતિ પર જોવો જોઈએ, આ ટોટલ આખી 180 હોય, સમજાય? આ આખું 180 હોય, આટલો ભાગ 90 હોય, આ તો 30 હોય. તો ખરેખર આ સમજો, આ બે વચ્ચેનો ખૂણો, આ જે બે ડબલ લાઈન કીધી થીટા, એ કેટલો થાય? 120 થાય કે નહીં? સમજાણું? તો હવે આપણે એનું પેલા વર્ણ લખી નાખી. બરાબર. તો શું થયું કે આકૃતિમાં VB એ બોટનો ઉત્તર દિશામાં વેગ છે તથા VC એ પ્રવાહનો વેગ છે. અહીં આકૃતિમાં R એ બોટનો પરિણામી વેગ છે તથા તેની દિશા ઉત્તર દિશા તો બોટના વેગ સાથે જે ગણો ઉત્તર દિશા સાથે ફાઈ કોણે છે. એનો મતલબ હવે R અને ફાઈ એ ગોતવાનું રહે. ક્લિયર થાય? R અને ફાઈ ગોતવાનું રહે. તો હવે આકૃતિ પરથી પરિણામી સદિશ, તો હમણાં જો આપણે સૂત્ર મેળવ્યું, પરિણામી સદિશ R એટલે વર્ગમૂળમાં પહેલાનો વર્ગ એટલે VB વર્ગ વત્તા બીજાનો વર્ગ એટલે VC વર્ગ વત્તા 2VB VC ઇન્ટુ cos થીટા. સમજાય છે મિત્રો? હમણાં આગળના જ ઉદાહરણમાં જોયું કે વર્ગમૂળમાં A² વત્તા B² વત્તા 2AB cos થીટા. તો એ જ રીતના એ પરિણામી સદિશ R એટલે વર્ગમૂળમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 બેનો ગુણાકાર ઇન્ટુ cos થીટા. એટલે કે VB² વત્તા VC² વત્તા 2VBC cos થીટા. તો હવે અહીં VBની કિંમત બરાબર આપણે રકમમાં કેટલી આપેલી છે કે 25 કિલોમીટર પ્રતિ કલાક, અને ઓલું 10, એટલે બધું કિલોમીટર પ્રતિ કલાકમાં જ છે. તો VB બરાબર 25 ને VC બરાબર 10 એ મૂકી દો અહીંયા. તો શું લખાશે કે 25નો વર્ગ 20નો વર્ગ 2 25 20 અને એ બે વચ્ચેનો ખૂણો જો ખાસ સમજો 120 છે. થીટા એટલે કોણ? VB અને VC નો ખૂણો. પછી 120 સમજે છે ને કેમ છે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ આ જો ઉત્તરથી પૂર્વ વચ્ચે તો 90 નો ખૂણો જોઈએ. વધારામાં આ કેટલો હોય તો સમજો, પૂર્વથી દક્ષિણ 90, એમાં આ 60 કીધો, વધેલો કેટલો? 30. એટલે આ 90 ઉત્તરથી પૂર્વ 90 વત્તા 30 આલે 90 વત્તા 30 એટલે 120. હવે cos 120ની કિંમત -1/2 થાય, યાદ રાખજો. તો R બરાબર 25નો વર્ગ એટલે કેટલું? 625 વત્તા 400. અહીંયા 25 દુ 50 ને 50 ગુણ્યા 20 એટલે 50 દુ 100 ને 1 મીંડું વધારે. આની કિંમત થઈ -1/2. તો આ આપો એટલે કેટલું થયું? 1025. અને આ બે કેન્સલ એટલે માઇનસ પ્લસ માઇનસ અને 500 દુ 50 એટલે -500. એટલે અહીંયા થઈ ગયું 525. તો 525નું આપણે વર્ગમૂળ કાઢવું પડે. ઓકે, તો વર્ગમૂળ 525. તો જવાબ આવે 22.9 કિલોમીટર પ્રતિ કલાક. એનો જો આપણે ચેક કરી લઈએ તો કેટલું એપ્રોક્સિમેટલી એને 22 લખી નાખ્યું છે. બરાબર. અને આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. ઓકે, જય સ્વામિનારાયણ.